3 દિવસીય ભાગવત કથાના આ તૃતીય દિવસમાં પધારેલા બધા વૈષ્ણવ ભક્તોનું હાર્દિક સ્વાગત છે. આજે આ કથાનો તૃતીય દિવસ છે અને જે કાર્ય માટે આપણે અહીંયા ઉપસ્થિત છીએ એમાં શાંતિપૂર્વક બધા ધ્યાન આપે. ત્રણ દિવસીય કથામાં આપણે શ્રવણ કર્યું કે એક જીવાત્મા જ્યાં સુધી આ કાયામાં રહે છે, આ શરીરમાં જ્યાં સુધી રહે છે ત્યાં સુધી એને ચિંતા, ઉપાધિ અને દુઃખ ચાલુ ને ચાલુ જ રહે છે. પણ જે ઘડીએ, જે સમયે એ ભગવાનના સાનિધ્યમાં આવે, ભગવાનની શરણમાં આવે તો એ જીવાત્માને સુખ મળે છે અને એ જીવાત્મા જન્મ મૃત્યુના ચક્કરમાંથી છૂટી જાય છે. જીવાત્માનું સૌથી મોટું આ દુઃખનું કારણ છે કે એને વારે વારે જન્મ મૃત્યુના ચક્કર ભોગવવા પડે છે. ક્યારેક સુખમાં, ક્યારેક દુઃખમાં, આવી રીતે અલગ અલગ. ત્યાં આગળ બેસાડો, વાંધો નહીં, અલગ છૂટા છૂટા બેસાડો. એટલે આ જન્મ મૃત્યુના ચક્કરમાંથી છૂટવાનો ઉપાય આપણા વેદોમાં બતાવેલો છે. આપણે બધા સનાતન ધર્મી છીએ અને સનાતન ધર્મીઓનો એક કર્તવ્ય બને છે કે એને ભગવાનનું ભજન કરવું જોઈએ, ભક્તિ કરવી જોઈએ. અને એનાથી શું થશે? આપણું તો કલ્યાણ થાય છે, પણ આપણા પિતૃઓનું પણ કલ્યાણ થાય છે. ઘણી વખત આપણને ભગવાનની કથામાં કંટાળો આવે, જેવી રીતે બાર બધા ઊભા છે કે ક્યારે હવે 12:30 વાગે ને ક્યારે હવે જઈએ, કારણ કે વ્યવહાર નિભાવવા આવ્યા છીએ. હકીકતમાં ભગવાનના મંદિરે આપણે આવ્યા હોય તો દર્શન કરવા જોઈએ, દર્શન કરીને ભગવાનના ગુણોને સાંભળવા જોઈએ. અને જેના કલ્યાણ અર્થે આપણે અહીંયા આવ્યા છીએ ને, એ ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે એમનું કલ્યાણ કરો અને અમારું પણ કલ્યાણ કરો. જે જીવાત્મા ભગવાનની શરણમાં આવે છે તો ભગવાન એને સ્વચ્છ કરે છે, શુદ્ધ કરે, પવિત્ર કરે છે. તમે તમારી શક્તિથી બહુ મહેનત કરશો તો શું કાંઈ તમે પવિત્ર થવાના છો? હા, થશો, પણ ક્યારે? સાબુથી નાવાથી થશે, ખાલી બહારથી. અને એ જીવાત્મા માત્ર બહારથી જ સ્વચ્છ થશે, પણ જ્યારે ભગવાનની શરણમાં કોઈ જીવ આવી જાય તો ભગવાન કહે છે કે હું એને સ્વચ્છ કરું છું. પ્રવિષ્ટ કર્ણ રંધ્રેણ, ભાગવત કહે છે કે પ્રવિષ્ટ એટલે એના હું હૃદયમાં પ્રવેશ કરું છું. જ્યારે એ મારી શરણમાં આવે, કે જ્યારે એ મારી કથા સાંભળે છે ત્યારે. વિધુનોતિ સુહ્યત સતામ, ધુનોતિ અને વિધુનોતિ. ધુનોતિ એટલે ખાલી ધોવું, અને વિધુનોતિનો અર્થ છે વિશેષ રૂપે ધોવું. જેવી રીતે રોજ આપણે ઘરમાં ઝાડુ પોતું કરતા હોય, પણ મહેમાન આવતા હોય તો એ દાડે વિશેષ નથી કરતા. એવી રીતે જ્યારે રોજ આપણે ઘરમાં ઝાડુ પોતું મારતા હોય
પણ આપણા ઘરે કોઈ વેવાઈ આવે, સગાવાલા આવે, સંબંધી આવે, મિત્રો આવે તો આપણે વિશેષ ચોખ્ખાઈ ઘરમાં કરતા હોય છે. એવી રીતે ભગવાન પણ એ જ જોવે કે આ જગતમાં પણ માણસો કેટલાય જન્મોથી આવી રીતે ખોળિયા બદલતા રહે છે. ક્યારે સ્ત્રીનો જન્મ મળ્યો, ક્યારે પુરુષનો મળ્યો, ક્યારે ભારતમાં મળ્યો, ક્યારે અમેરિકામાં મળ્યો, બસ આવી રીતે ચક્કર ચાલુ જ છે. તો આવા જીવાત્માઓને ધુનોતી નહીં પણ વિધુનોતી વિશેષ એની પર કૃપા કરવા માટે હું એના હૃદયમાં પ્રવિષ્ટ થાઉં છું. જેવી કોઈ ઈચ્છા કરે કે મારે ભગવાનની ભક્તિ કરવી છે, મારે ભગવાનની કથા સાંભળવી છે, અને ભગવાનની કથા સાંભળવાનો જો કોઈ સંકલ્પ કરે તો સંકલ્પ માત્રથી ભગવાન એનું હૃદય પવિત્ર કરે છે. જીવાત્મા પોતાની શક્તિથી પોતાને પવિત્ર નથી કરી શકતો. કેવી રીતે કરશે? આ દુનિયામાં એવું કોઈ વેક્સિન નથી બન્યું, આ દુનિયામાં એવી કોઈ દવા નથી જે આપણા હૃદયમાં રહેલા કલ્મશ અને અજ્ઞાનને દૂર કરે. બહુ મોટું અજ્ઞાન છે. આપણે રાતે ઊંઘમાં સૂઈ ગયા હોય ને એટલે અજ્ઞાન કહેવાય, પણ જ્યારે સવારે ઉઠીએ એટલે ખબર પડે કે હું આ કુળનો છું, આ ગામનો છું, મારું નામ આ છે, આ બધું વસ્તુ. પણ ભગવાન કહે છે કે જ્યારે કોઈ જીવાત્મા મારી શરણમાં આવે, મારી ભક્તિ કરે, મારું નામ લે તો એનું બધું અજ્ઞાન હું દૂર કરી દઉં છું અને એને શુદ્ધ ભક્તિ પ્રદાન કરું છું. वो कुंदन जी वो कुर्सी लेके दो सबको पीछे, उधर दामोदर अष्टकम का जो बोर्ड मारा है ना, उधर इधर कुर्सी इधर पड़ा है. એટલે ભગવાનની કથા સાંભળવી, ભગવાનના ગુણોને સાંભળવા જોઈએ, અને ગુણોને સાંભળવાથી ભગવાન આપણું હૃદય પવિત્ર કરે છે. જેમ તમારી ઉંમર થઈ ગઈ છે 50 વર્ષ, 40 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ, એવી રીતે સિદ્ધપુરમાં પણ એક સ્ત્રીની ઉંમર એટલી થઈ ગઈ હતી. સિદ્ધપુરમાં પણ ક્યારે? જ્યારે આ સૃષ્ટિનો પ્રારંભ થયો હતો ત્યારે. એની કથા આવે છે વેદોમાં. આ સિદ્ધપુરની કથા વેદોમાં આવે છે અને એનું નામ છે માતા દેહૂતી. આ માતા દેહૂતી કરદમ ઋષિ મુનિની પત્ની હતા અને એમના પુત્ર રૂપે સાક્ષાત ભગવાન પ્રગટ થયા હતા, જેનું નામ છે ભગવાન કપિલ. જો તમે બિંદુ સરોવરમાં દર્શન કરવા ગયા હોય તો, અને ભગવાન કપિલે માતા દેહૂતીને ઉપદેશ આપ્યો. જ્યારે કોઈ જીવાત્મા શરણાગતિ ભાવથી કોઈની ઈચ્છા હોય જાણવાની કે હું શા માટે જન્મ મૃત્યુના ચક્કરમાં ફસાયેલો છું, શા માટે મારે વારે વારે આ ખોળિયા બદલવા પડે છે, શા માટે મારે આટલા બધા દુઃખ ભોગવવા પડે છે, આ સૌથી મોટું દુઃખ છે કે મોઢે બાંધીને બધા બેઠા છે, કરેલા માણસ ભોગવી રહ્યો છે. દુઃખ કોને કહેવા જાય? છે કોઈની તાકાત? આ દુનિયામાં મોટા મોટા બેરિસ્ટરો છે, મોટા મોટા કલેક્ટરો છે, મોટા મોટા હીરો છે, પણ આ વસ્તુને રોકી શકતા હોય તો બોલો. દરેક જીવને ઝૂકવું પડશે, નમવું પડશે ભગવાન આગળ કે ભગવાન આ મારા કરેલા હું આજે ભોગવી રહ્યો છું. કોઈનું નહીં ચાલે. કે છે ને, જમના દરબારે તારું જોર નહીં ચાલે, પલ પલ ના લેખા ત્યાં તો માગશે રે. આ કાયાથી જે પણ ધર્મ કર્યો છે, જે અધર્મ કર્યો છે, જે પાપ કર્યું છે અને જે પુણ્ય કર્યું છે એ તમારી સાથે આવશે. એ બોલશે. શું છે? એ વસ્તુ ત્યાં આગળ બોલશે, બીજું કાંઈ નહીં બોલે.
એટલે આપણે નક્કી કરવાનું કે મારા જીવનમાં પાપ કેટલા છે અને પુણ્ય કેટલા છે. જે કચ્છની ધરતીનો કારુડો નાગ કહેવાતો, એ મધ દરિયામાં જ્યારે એની નાવ જ્યારે ડૂબતી હતી એટલે એને ગુરુ બનાવી, જેની ઉપર ગંદી નજર નાખી હતી એ સ્ત્રી ઉપર એને ગુરુ બનાવી દીધી. એ કે મને મોતથી ડર લાગે છે, તમને મને બધાને લાગે છે કે મરવું પડશે અને આમ આગમાં બળશે, છેલ્લો હવન થવાનો છે, યાદ રાખજો. અને આપણા વાળા જ બધા લઈ જશે, સંબંધી સગાવાલા, કે ચલો ઉપાડો હવે. 70 વર્ષ ઉજી રહ્યા, 60 વર્ષ ઉજી રહ્યા અને હવે જિંદગી ભોગવી દીધી. એ જેસલ કે છે કે મને, એ જાડેજો કે છે કે મારે મરવું નથી, મને મોતથી બીક લાગે છે, ત્યારે તોરલ કે છે કે મોતથી તને લાગે છે ને મને લાગે છે, તારા કારણે આજે મારે પણ મરવું પડશે. તારા પાપ એટલા બધા છે કે આ મધ દરિયામાં મારે પણ મરવું પડશે, પણ મને મોતથી ડર નથી લાગતો અને તને મોતથી ડર લાગે છે. જેમ એ જાડેજાના પાપ છે ને એના લીધે એ તોરલને મરવું પડતું હતું, મરી જાત. એવી રીતે આ જગતમાં એટલા કેટલાય માણસો છે કે જે લોકો રચી રચીને પાપ કરે છે, જોઈને પાપ કરે છે અને અજાણતા પણ પાપ કરે છે. અને એ પાપનું આજે ફળ મળ્યું છે. જેવી રીતે આંબાનું છોડ વાવો ને એટલે 20 વર્ષ પછી એનું ફળ આવે છે ને. આંબાનું છોડ વાવો, વૃક્ષ વાવો એટલે 20 વર્ષ પછી એનું ઝાડ ઉગે અને એમાંથી શું નીકળે? ફળ. એવી રીતે આ જગતમાં પણ માણસો પાપ કરી કરી કરીને એનું વૃક્ષ મોટું થયું અને એ પાપ રૂપી ફળ આજે ફૂટ્યું છે, ગયા વર્ષે ફૂટ્યું. પણ નિમિત્ત કોઈ દેશને બનાવ્યો, કોઈ વ્યક્તિને બનાવ્યો અને એના હૃદયમાં આવી વસ્તુ નાખી અને આ પાપ ફૂટ્યું અને આખી સૃષ્ટિમાં બધે ઉભરાણું છે. તો એ માણસના ડોળા, આ એકદમ ખતરનાક શબ્દ છે, બહુ એકદમ ડેન્જર. આંખો કેવું જોઈએ પણ તોય માણસના ડોળા નથી ઉગડતા કે ના હવે તો હું પ્રભુની શરણમાં આવું, હવે તો હું ભગવાનને નામ લઉં. ઘરે બેઠા બેઠા લઉં, પણ ઘરે બેઠા બેઠા મોબાઈલ મળશે, ખોટી ખોટી વસ્તુઓ કરશે, ખોટા કામ કરશે, પણ પ્રભુનું નામ નહીં લે, ગીતા ભાગવત નહીં વાંચે. અરે આપણા કરતા ભલે બીજા લોકો કે આ અધર્મ છે, પણ એ લોકો પોતાના ધર્મમાં કેટલા પરફેક્ટ ચાલે છે કે 5 ટાઈમ નમાજ પઢવી એટલે પઢવી. કોઈ પણ જગ્યાએ જાય પણ એ ચાદર પાથરી અને ચાલુ થઈ જાય છે અને એના પ્રભુનું સ્મરણ કરે છે. પૂછો હિન્દુને, આપણે સનાતન ધર્મી કહેવાઈએ અને ભગવાન કહે છે કે બ્રાહ્મણ મારું મુખ છે, ક્ષત્રિય મારા વક્ષસ્થળ છે, વૈશ્ય મારી જંગા છે અને શૂદ્ર મારા ચરણ છે. ભગવાન કહે છે અમારું દેહ છે, પણ જુઓ આ ભગવાનના દેહની શું દશા છે, એટલે આ દશા આવી છે. આપણે નથી કહેતા કે આપણે બ્રાહ્મણ છીએ, હું જોશી છું, હું રાવલ છું, પણ એનું લેવલ આપણામાં નથી રહ્યું. બ્રાહ્મણનું કર્તવ્ય છે કે બ્રાહ્મણ સવારમાં વહેલો ઉઠે, પણ હવે પૂછો આપણા મનને પૂછો કે આપણે કેટલા વાગે ઉઠવા વાળા. કડવા વચનો સાંભળી લો, કારણ કે હવે આપણા આ છે ને દર્પણ છે, દર્પણ. આ ભાગવત રૂપી શું છે? દર્પણ છે. અને એમાં જ્યારે આપણે જોવો ને તો આપણા શરીર પર જે દાગ હોય ને તરત દેખાય. આપણા શરીર પર કાંઈ પણ ખામી હોય તો આપણે સવારે શું કરીએ? નાહી ધોઈને દર્પણમાં જોવો છો ને, એવી રીતે આ ભાગવત, આ જે ગીતા છે ને એને તમે ખોલો ને તો તમારી અંદર જે દોષ છે, દુર્ગુણ છે, એ તમને દેખાશે કે હું કેટલો બધો પાપી છું. એ જાડેજા પણ કહે છે કે મારે નથી મરવું, એ કે તારા પાપને લીધે મરવું પડશે. તો હવે હું શું કરું? તારા પાપ બધા બોલી દે ભગવાન આગળ. આપણે પણ આવ્યા છીએ મંદિરે, તો મંદિરે આવીને ભગવાનના દર્શન કરવા માટે. એક બેન આયા હતા ડોશીમાં,
અને એમનો દીકરાને મેં કીધું કે તમે દર્શન કરો ભગવાનના, આજની વાત છે. પણ એ ગેટ ઉપર ઊભા પણ ગેટની અંદર ન આવે, કારણ કે ગેટની બહાર માયા છે અને ગેટની અંદર આવો ને તો પ્રભુના દર્શન છે, ભગવાનનું ધામ છે. અને જ્યારે ભગવાનના ધામમાં એન્ટ્રી કરે ને તો દુનિયાની કોઈ વસ્તુ એને મારી નથી શકતી. પણ કેટલું મોટું એનું દુર્ભાગ્ય કહેવાય કે છેક દરવાજા સુધી એની માને મૂકવા આવ્યો પણ એ દર્શન એને ન કર્યા. કેટલું મોટું દુર્ભાગ્ય કહેવાય. બસ આ માણસના પાપ હોય છે, બીજું કાંઈ નથી. પાપ તારો પરખાય જાડેજા, ધર્મ તારો સંભાળ રે. હે તારી નાવડીને ડૂબવા નહીં દઉં, એ તારી બેડલીને ડૂબવા નહીં દઉં. જાડેજા રે એમ તોરલ કે છે જી. એ જાડેજાને કહે છે કે તારા પાપ આજે બોલી દે ભગવાન આગળ, અને ગુરુને તે મને ગુરુ બનાવી છે ને, તો ગુરુ અને ભગવાન આગળ બધા પાપ બોલી દે, તારા પાપ બધા હળવા થઈ જશે. ત્યારે એ જાડેજો કહે છે, એ લૂટી કુવારી જાણ સતી રાણી, લૂટી કુવારી જાણ રે. હે મેં તો વન નાતે મોરલા મારિયા, હે મેં તો વન નાતે મોરલા મારિયા. તોડા દે રે એમ જાડેજો કે છે જી. એક એક પાપ છે ને એ બધા પાપ છે ને જાડેજો કે છે. અને જેમ જેમ પાપ એના કીધા એમ છે ને એ નાવડું છે ને સ્થિર થવા માંડ્યું, ન કે હાલક ડોલક એ પાપના લીધે એનું થતું હતું. એમ આપણા પણ પાપ જ્યાં સુધી અંદર હશે ને ત્યાં સુધી આવા સુખ અને દુઃખ આવતા રહેશે જીવનમાં. આ જન્મ મરણના ચક્કરમાંથી આપણે છૂટવાના નથી. રાત દિવસ ચાલુ રહેશે, દુઃખ મળતું જ રહેશે. સુખ હશે તો સુખ પણ મળશે અને દુઃખ હશે તો દુઃખ જ મળશે. જેટલા મથે જા વાળ સતી રાણી, જેટલા મથે જા વાળ રે, એટલા તે કુકર્મ મેં કર્યા. તોળે તોળાંદે રે હેમ જાડેજો કે છે જી. જેટલા મથેજા વાળ, આ કચ્છની ભાષા છે, કચ્છી લોકો એટલે કે છે કે જેટલા માથાના વાળ સતી રાણી. હે સતી, હું કહું છું કે મારા આ શરીર ઉપર, મારા માથા ઉપર જેટલા વાળ છે ને એટલા મેં કુકર્મ કર્યા છે. ગણી શકે કોઈ? ન ગણી શકે. એટલા બધા મેં પાપ કર્યા છે. અને એક પછી એક બધા જ્યારે બોલી ગયો ત્યારે એ દરિયો છે ને શાંત થઈ ગયો. જેમ દરિયો શાંત થયો અને બંનેના જીવ બચી ગયા અને એ જાડેજો છે ને એ ભક્તિના માર્ગે લાગી ગયો હતો. એમ આપણે પણ આ માણસોના આ સૃષ્ટિમાં 8 અરબ એટલે કે 800 કરોડ માણસો આ પૃથ્વી ઉપર રહે છે. અને એક પાપ કરે તો આ ધરતીમાં સહન કરે, પણ માણસો બધા લોકો લાગી ગયા છે. 1-2 કરે તો કાંઈ વાંધો નહીં, પણ આજે આ બધા લોકો લાગી ગયા છે. 95% માત્ર 2-5% એવા છે કે જે લોકો જાણે છે કે હું જે કર્મ કરું છું ને એ મારો પ્રભુ જોઈ રહ્યો છે, ભગવાન જોઈ રહ્યો છે, અને મારે એક એક ઘડીનો હિસાબ ત્યાં આગળ દેવો પડશે. પેલું એક કહે છે ને કે સજન રે झूठ મત બોલો ખુદા કે પાસ જાના હૈ. ભગવાનની પાસે જવાનું છે, કૃષ્ણની પાસે જવાનું છે, પ્રભુ રામની પાસે જવાનું છે. અને જ્યારે એ ભગવાનની પાસે જશો ને તમને પૂછશે, પહેલા તો પૂછશે કે ભાઈ તમને અહીંયા સૃષ્ટિમાં મોકલ્યા હતા, શું કર્યું? કે ખાધું પીધું ને મોજ કરી, છોકરા મોટા કર્યા, અને છોકરાઓને શીખવાડ્યું કે બેટા મંદિરે ક્યારે મત જાજો,
મોટા મોટા ધંધા કરો, ઘરમાં એસી લગાડો, મોટી મોટી ટીવીઓ લાવો, બૈરું ના મળતું હોય તો પૈસા ભરીને 2-5 લાખ ભરીને લાવો ખરા, પણ આ આપણો વંશ વેલો આગળ વધારો. પણ ક્યારેક કોઈ મા બાપની એવી ઈચ્છા થાય કે બેટા ભલે ભગવાને જે આપ્યું એમાં સુખીથી રહેજો, પણ પ્રભુને ક્યારે ન ભૂલતા. કારણ કે જેને જીવનમાં પ્રભુની ભક્તિ છે, જેને મુખમાં ભગવાનનું નામ છે ને, એ જીવાત્મા આજે સુખી છે. કેટલાય લોકો છે કે જે લોકોએ બધું છોડીને આજે ભગવાનની શરણમાં ભજન કરે છે. વૃંદાવન, મથુરા, ગોકુળ, દ્વારકા, આ બધી જગ્યાએ તમે જાઓ, તમારી જેમ જ બધા લોકો બિઝનેસ કરતા હતા, કામ ધંધો કરતા હતા, પણ એને જ્ઞાન થયું જ્યારે સાચા સદગુરુનું શરણું મળે ને ત્યારે એને જ્ઞાન થાય. ન કે આમ ને આમ માણસ જીવન વેડફી નાખે. પણ મા બાપે પોતાના દીકરાઓને સંસ્કાર દેવા જોઈએ કે બેટા ભગવાનનું ભજન કરો, ભગવાનને નમન કરો. દરેક લોકોની ઈચ્છા હોય કે અમારા દીકરા ધાર્મિક બને, અમારા દીકરા ભગવાનના ભગત બને. અને જ્યારે કોઈ સાધુ સંતને કોઈના ઘરે જાય અથવા તો કોઈ મંદિરે જાય તો લોકો એમ કે મારા છોકરાને આશીર્વાદ આપો કે ભગવાનનો ભગત બને. પણ લોકોને પોતાના છોકરાઓને રામ જેવા બનાવવા છે, પણ પોતે રાવણ જેવા હોય. રાવણ જેવાનો અર્થ છે એવું નથી કે ભાઈ રાક્ષસ. હકીકતમાં જે ભગવાનનું ભજન નથી કરતો, જે પોતાના ધર્મમાં ધર્મ નથી બજાવતો, એ હકીકતમાં અસુર જ કહેવામાં આવે છે. રાક્ષસ વૃત્તિ છે. ભલે 2 પગવાળો માણસ છે, પણ મનુષ્ય રૂપેન મૃગાર ચરંતી. મહાભારત ગ્રંથની અંદર લખેલું છે. હું મારી એક પણ વસ્તુ નહીં બોલું, અને જે પણ કડવા વચનો છે આ વેદના વચનો છે. મહાભારત, રામાયણ, ભગવદ્ ગીતા, આવા બધા ગ્રંથોમાં બધી વસ્તુઓ લખેલી છે. અને નિયમોનું પાલન કરવું જોઈએ, તો આપણે મનુષ્ય કહેવાને લાયક છીએ. ન કે ભગવાને બધી વસ્તુ આપી હોય પણ જો મનુષ્ય કહેવાને લાયક ન હોય તો પછી એને ઢોર કહેવાય, એને પશુ કહેવાય. એશા ન વિદ્યા ન તપો ન દાનમ જ્ઞાનમ ન શીલમ ન ગુણો ન ધર્મો તે પૃથ્વી લોકે ભુવિ ભાર ભૂતા મનુષ્ય રૂપેન મૃગાર ચરંતી. એશા ન વિદ્યા, જેમાં શાસ્ત્રોનું જ્ઞાન નથી, વેદોનું જ્ઞાન નથી. આની અંદર કેટલા શ્લોક છે, ખાલી આંગળી ઊંચી કરો જેને આવડતું હોય તો. આજે બહુ ઊંચો કુળ બેઠો છે, એટલા માટે ભગવાન કહે છે કે બ્રાહ્મણ મારું મુખ છે તો કહી દો આંગળી ઊંચી કરીને, બસ જોઈ લો. હા, ગર્વ से કહો હમ ભગવાન કે મુખ હૈ. શાસ્ત્ર તો કહે છે કે અમે ભગવાનનું મુખ છીએ, બ્રાહ્મણ છીએ. અને આજે વારો આવ્યો છે દશા. સાચું બોલો, કેટલી આપણી પડતી આવી ગઈ છે. પણ એક મુસલમાનના છોકરાને તમે 5 વર્ષના છોકરાને કોણ કે કુરાનમાં શું છે તો બધું કહેશે. આપણને જ નથી ખબર કેટલી આસુરી વૃત્તિ આવી, કેટલો અધર્મ વધી ગયો. અને એક વર્ણની હું નથી કહેતો, બ્રાહ્મણનું નથી કહેતો, 4 વર્ણની આ દશા આવી ગઈ છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. ન કે વૈશ્યના છોકરાને વ્યાસપીઠ પર ન બેસવું પડે, વૈશ્યના દીકરાને ન બેસવું પડે, બ્રાહ્મણના દીકરાને બેસવું પડે ને વ્યાસપીઠ પર. તો અંતોય લોકો કહે છે કે વ્યાસપીઠ પર માત્ર બ્રાહ્મણનો અધિકાર છે. અમે ઉતરી જશું. જો બ્રાહ્મણો જ ધર્મનો પ્રચાર કરે તો અમે ઉતરી જઈએ અને અમે સેવક બનીને ધર્મનો પ્રચાર કરશું. પણ કોઈ એ સાચો ધર્મનો પ્રચાર કરવા વાળો નથી. આ વેદ કે છે, વેદનું પ્રમાણ હું તમને કહી દઉં. જે 20 વર્ષ સુધી જે વેદ અધ્યયન કર્યા છે ને એનું પ્રમાણ હું તમને આપું છું. ખોટી વસ્તુ એક પણ નહીં આવે. જન્મના જાયતે શુદ્રમ. ભગવાન વેદવ્યાસ મહારાજ લખે છે જન્મથી દરેક વ્યક્તિ શુદ્ર છે.
સંસ્કારાત ભવેત દ્વિજ, પણ જ્યારે એના સારા સંસ્કાર હોય ને તો એ બ્રાહ્મણ બની શકે છે. વેદ પાઠાત ભવેત વિપ્રો, અને વેદોનું અધ્યયન કરીને એ સમાજને જ્ઞાન આપે. બ્રહ્મ જાના ઇતિ બ્રાહ્મણ, એને કહેવાય બ્રાહ્મણ છે. આવું આપણું વેદ કહે છે. એટલા માટે ભલે આપણે બીજાને ઉપદેશ ન આપી શકીએ, પણ આ વેદોનું જ્ઞાન લઈને આપણા પરિવારને, આપણા કુટુંબને, આપણા સમાજને, આપણા ગામને તો આપણે ભક્તિના માર્ગે લગાડી શકીએ. આપણે બધા સનાતન ધર્મી છીએ. આપણા ઘરને તો આપણે વૈકુંઠ બનાવી શકીએ પ્રભુનું નામ લઈને. ઘરમાંથી જ્યારે નનામી નીકળે તો શું બોલે છે? બોલો તો જોરથી. આ બધા બેઠા છે ને, કે જ્યારે ઘરમાંથી ડેડ બોડી નીકળે તો લોકો શું બોલે છે? બહાર ઠાઠડી ઉપડે એટલે શું બોલે છે? શું બોલે છે? કેમ બીજું કઈ બોલતો નથી? ભાઈ સધી બોલો સધી, મેલડી બોલો મેલડી, ગોગા બોલો ગોગા, ઝાપડી બોલો ઝાપડી. કેમ નથી ફેરો? બધું ફરી ગયું, પણ આ વસ્તુ કેમ નથી ફરી? બોલો કાંજી, બધું ફરી ગયું આ જગતમાં, હરેક વસ્તુ ફરી ગઈ, પણ આ વસ્તુ હજી 4 વર્ણની અંદર છે હિન્દુ ધર્મની અંદર, કે તમે રામનું નામ લો. રામ નામ સત્ય હે. અને અહીંયા આ મંદિરે, આ બનાસકાંઠામાં એક મંદિર છે કે આ મંદિરે એ જ વસ્તુ શીખવાડવામાં આવે છે કે તમે આ ભૂલી ગયા છો, તમે આને લો અને આને વાંચન કરો. આ દર્પણ છે, દર્પણ. અને આમાં જ્યારે તમે ખોલીને જુઓ ને તો આપણું અસ્તિત્વ આપણને દેખાશે કે હું કોણ છું. હુ એમ આઈ, હું કોણ છું. વાય આઈ એમ સફરિંગ, અને હું શા માટે દુખી થઈ રહ્યો છું. મારા જીવનનું લક્ષ્ય શું છે? એટલે કે વોટ ઇઝ ગોલ ઓફ માય લાઈફ. મારા જીવનનું લક્ષ્ય શું છે? શું પૈસો કમાવો, મોટા બંગલા ખડકવા, ગાડીઓ લેવી, આ મારા જીવનનું લક્ષ્ય છે? નહીં, આ બધું ગૌણ છે. મુખ્ય વસ્તુ પ્રભુનું ભજન કરવું. ભગવાને એક બારી આપી છે, એક દરવાજો આપ્યો છે કે આમાંથી તમે નીકળી શકો. આટલો સુંદર મજાનો હોલ છે. આ હોલમાં તમે હોય અને કદાચ તમને દ્રષ્ટિ ન હોય, ભગવાને તમને આંખો ન આપી હોય, તો તમે શું કરો? કેવી રીતે તમે બહાર નીકળો? આવી રીતે દિવાલના સહારે સહારે. કેમ? દિવાલના, બુદ્ધિમાન હોય ને તો માણસ દિવાલના સહારે સહારે શું કરે? શોધે કે ક્યાંક તો દરવાજો હશે. એટલે એ આમાં હાથ કરતા 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 જ્યારે એ ચાલવાનું ચાલુ રાખે અને હાથ લગાડવાનું પણ ચાલુ રાખે, પણ જેવો દરવાજો આવે એટલે એને શું થાય? માથામાં ખંજવાળે આવે અને ચાલવાનું પણ ચાલુ છે. અને ખંજવાળ પૂરી થાય એટલે શું આવે પાછું? ખબર પડી? હોલમાં આપણે ફસાયેલા છીએ. ભગવાને આપણને દ્રષ્ટિ નથી આપી અને આપણે હાથના ઈશારે 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 ચાલીએ છીએ. પણ જ્યારે જેવો દરવાજો આવે એટલે આપણને શું આવે? માથામાં. પણ આપણને એમ લાગે હજી દિવાલ જ છે, એટલે વાંધો નહીં, ચાલ્યા રાખો. જેવી દરવાજો પૂરો થાય અને વળી હાથ મૂકવાનું ચાલુ કરે એટલે કે હજી તો દિવાલ જ છે. આવી દશા છે માણસ.